ગુજરાતમાં 22 જૂને 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે। તેવામાં વડોદરાની દશરથ ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર મીનાબેન મહેશભાઈ સોલંકીએ આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર શરૂ કર્યો। દશરથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 14 સભ્યોની પેનલ હોય છે, જેમાંથી મીનાબેન મહેશભાઈ સોલંકીની પેનલના સભ્યની 10 સીટ બિનહરીફ થયેલ છે। હવે ખાલી 4 સીટો પર મતદાન થશે। સરપંચના ઉમેદવાર મીનાબેન મહેશભાઈ સોલંકી પક્ષમાંથી મયુરભાઈએ જણાવ્યું હતું કે અમે મીનાબેન સોલંકીને જંગી બહુમતીથી જીતાડીશું। આજરોજ દશરથ ગ્રામ પંચાયત ચૂંટણીના ઉમેદવાર એવા મીનાબેન મહેશભાઈ સોલંકી ચૂંટણીનો પ્રચારના શ્રી ગણેશ કરેલ છે। તેમજ આખું ગામ અમારી સાથે તમે જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયું છે। અમારી ટોટલ 14 સીટ છે દશરથ ગ્રામ પંચાયતની વોર્ડ દીઠ, એમાંથી 10 સીટ અમારી બિનહરીફ થયેલ છે। 4 સીટના જે ઉમેદવાર છે તેમને અમે જંગી બહુમતીથી જીતાડીશું। પ્લસ સરપંચને તો લોકોને વિશ્વાસ નહીં હોય અને સામેવાળાની ડિપોઝિટ ડૂલ થઈ જશે તે રીતે અમે જીતાડીશું, તેવું અમારા ગામવાળાને બધાની મહેનત છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ દશરથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધર્મપતિ મારા મીનાબેન મહેશભાઈ સોલંકી સરપંચના ઉમેદવાર છે। અમારી દશરથ ગ્રામ પંચાયતમાં 14 વોર્ડ આવેલા છે, જેમાંથી 10 વોર્ડ બિનહરીફ થયેલા છે અને બાકીના 4 વોર્ડ માટે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા છે। દશરથ ગ્રામ પંચાયતમાં તમામ ગ્રામજનોના સાથે અમે જંગી બહુમતીથી જીતીશું એવો અમારો વિશ્વાસ છે।